ગાયું તથા ભેંસોનું મૂત્ર તથા પોદળા તથા ગોંદે આ બધું ભેગું થાય એનાથી ઉત્પન્ન થાય છે ઈતરડા છે, ઈતળિયું, પછી મચ્છર, પછી માખીઓ વધારે પડતું ઉત્પન્ન થતું હોય. ઉનાળા કરતા 50% મિત્રો ચોમાસાની માલપા વધારે હોય છે અને ઉનાળાની માલપા 50% નાશતી જશે. એક જ મિનિટની માલપા મિત્રો નાશતી જાય એટલે આ તાત્કાલિક ઉપાય વાળો છે. ને બીજો મિત્રો કડવો લીમડો છે. કડવો લીમડો થી મિત્રો તમારે મચ્છર, માખી બધું આંધળું થઈ જશે. એટલે એ આંધળું કરવા માટે છે. અને આપણે મિત્રો આ લીંબુ છે અને એ લીંબાથી મિત્રો તમારે ખદખદાવ એટલે કે મારવાનું કામ કરી રહ્યું છે. અને શેમ્પુ છે તો શેમ્પુ થી મિત્રો નવા ઉત્પન્ન ન કરી શકે. એકવાર જ્યાં શેમ્પુ પડી જાય ને એના જગ્યા પવિત્ર કહીને એની જગ્યાએ પવિત્ર જગ્યા છે. એટલે કે સાહેબ બસા હોય ને ધરતી ઉપર એટલે કે પાતાળમાં આપણે જ્યાં ભીનું જેવું હોય ભૂતર પ્રસાદનું તો એ ગોંદી હોય એની ઉત્પન્ન થતા હોય ઝીણા ઝીણા બચ્ચા. તો એની ઉપર ટીપું આ એક પડી જાય એટલે એનાથી મિત્રો આ શેમ્પુ થવા કારણે વધુ ઉત્પન્ન ના કરી શકે. જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો બધા? મજામાં છે. બધાનું નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત કરું છું આપણે બધાની કિંગ ખેતી ચેનલમાં. અને તમે હજી સુધીમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને તમારા બે મિત્રોને શેર કરો. આજનો ટોપિક છે મિત્રો કે આપણા પશુ ભેંસ, ગાય કે ગમે તે પ્રાણી છે, એનિમલ્સમાં ગમે તે પ્રાણી આવી જાય, માખી છે, મચ્છર છે અને ઈતળા છે, આ તમારે આનો કોઈ ઉપાય ન મેળવ્યો હોય આજ સુધી અને તમારા પશુને કનડતા હોય તો આજના આ વિડીયો જોયા પછી તમે મને કોમેન્ટમાં કહેશો કે આ તો એક જ મિનિટની માઇલ પર અમારા માખી તથા મચ્છર બધું નાશ થઈ ગયું. તો આ વિડીયો અંત સુધી જોજો. વિડીયો થોડોક મોટો થશે પણ મિત્રો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ બનશે. તો તમને ઉપાયની વાત કરું તો મિત્રો માખી મચ્છરનું પ્રમાણ વધે ક્યારે? તો મિત્રો માખી મચ્છરનું પ્રમાણ વધે તો ચોમાસાની માલપા વધારે પડતું આવતું હોય છે. કેમ કે એક વરથી ગાયું તથા ભેંસોનું મૂત્ર તથા પોદળા તથા ગોંદે આ બધું ભેગું થાય એનાથી ઉત્પન્ન થાય છે ઈતરડા છે, ઈતળિયું, પછી મચ્છર, પછી માખીઓ વધારે પડતું ઉત્પન્ન થતું હોય. ઉનાળા કરતા 50% મિત્રો ચોમાસાની માલપા વધારે હોય છે અને ઉનાળાની માલપા 50% નાશ થઈ જશે. એનું કારણ એ છે કે વરસાદના કારણે 50% ન હોય વરસાદ એટલે 50% નાશ થઈ જશે. અને વરસાદ મિત્રો એવું વસ્તુ છે કે વરસાદમાં ટાઢી રીત હોય એનાથી આ વધારે આવે અને તડકો ઉનાળામાં મિત્રો આ તડકાના કારણે 50% નાશ થઈ જાય. કેમ કે બહુ વધારે પડતું ભીનું ન હોય એટલે માખી છે, મચ્છર છે, આ બધું નાસી જાય. તો આનો વિડીયો મિત્રો હું તમને ઉપાય આપું છું. પહેલો ઉપાય એ છે મિત્રો કે આપણો મિત્રો દેશી વૃક્ષ છે એટલે કે કડવો લીમડો છે. તો તમે મિત્રો 100 ગ્રામ જેટલો લીમડો કાપી લો સાથે સાથે. અને એક તમારે મિત્રો કે ગમે તે વાસણ હોય તો એની માલપા 100 ગ્રામ લીમડો નાખો, 2 લીટર જેટલું પાણી નાખો અને એની માલપા મિત્રો તમે બાફવા મેકો અને તમને એમ થાય કે ફૂલ લીમડો બફાઈ ગયો છે. લીમડાનું પાણી કડવું જેવું ઝેર જેવું થઈ જવું જોઈએ ત્યાં સુધી એને મિત્રો બાફે રાખો. અને બફાઈ ગયા બાદ પછી એની માલપા મિત્રો એક લીંબુ નાખો. એની માલપા મિત્રો આ લીંબુ નાખ્યા પછી એક તમે શેમ્પુ લો. કેમ કે આપણે નાઈ છીએ ને માથું ધોઈ તે એક શેમ્પુ લો 2 વાળું. આ 3 વસ્તુ લો અને 3 વસ્તુને મિક્સ કરો. અને મિત્રો તમને લીંબુનો ફાયદો કહું તો લીંબુ વસ્તુ એવું છે કે તમે જે વસ્તુમાં હેઠે આપણે નાખ્યું હોય તો મિત્રો ખદખદાઈ નાખે. તો આ માખી અને મચ્છરની ઉપર પડ્યું હોય તો મિત્રો આ લીંબુનું ટીપું માખી તથા મચ્છર ઈતળા ઉપર પડ્યું હોય તો આના હાલ શું થાય? એક જ મિનિટની માઇલ પર મિત્રો નાશ થઈ જાય. એટલે આ તાત્કાલિક ઉપાય વાળો છે. ને બીજો મિત્રો કડવો લીમડો છે. કડવો લીમડો થી મિત્રો તમારે મચ્છર, માખી બધું આંધળું થઈ જશે. એટલે એ આંધળું કરવા માટે છે. અને આપણે મિત્રો આ લીંબુ છે અને એ લીંબાથી મિત્રો તમારે ખદખદાવ એટલે કે મારવાનું કામ કરી રહ્યું છે. અને શેમ્પુ છે તો શેમ્પુ થી મિત્રો નવા ઉત્પન્ન ન કરી શકે. એકવાર જ્યાં શેમ્પુ પડી જાય ને એના જગ્યા પવિત્ર કહીને એની જગ્યાએ પવિત્ર જગ્યા છે. એટલે કે સાહેબ બસા હોય ને ધરતી ઉપર એટલે કે પાતાળમાં આપણે જ્યાં ભીનું જેવું હોય ભૂતર પ્રસાદનું તો એ ગોંદી હોય એની ઉત્પન્ન થતા હોય ઝીણા ઝીણા બચ્ચા. તો એની ઉપર ટીપું આ એક પડી જાય એટલે એનાથી મિત્રો આ શેમ્પુ થવા કારણે વધુ ઉત્પન્ન ના કરી શકે. કેમ કે આપણે મિત્રો પશુને સાટતા હોય તો આપણે ઉપર સાટતા હોય પશુને તો એ પશુને ઉપર મારી શકે. તળિયે તો આપણે મારી ના શકે. અને આપણે મિત્રો એવી જગ્યા હોય તો આપણે હેઠે સાટીએ પણ હેઠે ગોંદી હોય એની ઉપર ઉત્પન્ન કરે તો એના માટે મારવા માટે તો ઉપાય જોયો. તો મિત્રો આપણે પહેલા તમને હું કહું ને તો એક તમારે બોટલની જરૂર પડશે. કે તમારે અથવા દવા છાંટવાનો પોપ હશે તો પોપ પણ ચાલશે. જ્યાં તમારે મોટો તબેલો હોય મિત્રો તો મેં તમને 2 લીટર જે પાણી કીધું ને ત્યાં તમારે 5 લીટર જેટલું કરી નાખવાનું છે. બાકી પછી તમારે ડબલ કરી નાખવાનું છે. 2 લીંબુ તો 2 શેમ્પુ આવી રીતે. અને તમારે જો 2-3 પશુ હોય તો તમારે 2 લીટર કાફી છે. અને 2 લીટર જેટલું કરવું હોય તો એના માટે તમારે એક બાટલો લેવાનો છે. ફુવારા વાળો બાટલો આવે છે. કેટલા પૈસા 60 રૂપિયાનો છે એ લેવાનો છે. અને જ્યાં તમારે હોય તો તમારે લેવાનો પોપ લેવાનો છે.
અને હું મિત્રો સાઈટમાં અત્યારે તમે જોઈ શકતા હોય હું કઈ રીતે દવા છાંટું આપણા દેશી ઉપાયનો, તો એ તમે જોઈ શકો તો એ પ્રમાણે તમારે છાંટવાની છે. અને 2 થી 3 દિવસની માઇલપા તમારે 50% નાશ થઈ જશે. એટલે એક ધારો કન્ટિન્યુ આ તમારે પ્રયોગ 10 થી 15 દિવસ કરવાનો રહેશે અને તમારે રિઝલ્ટ મિત્રો 1 મિનિટની માઇલપા મળશે. આવો તમને આજ સુધીમાં કોઈ વિડીયો નહીં સીધો હોય, પણ મારો અંદાજ પ્રમાણે તમે જેવી રીતે મચ્છર ઉપર ટીપવું પડશે એ ભેગું મચ્છર નાન્યા મરી જશે, નાખ હશે તો પણ નાન્યા મરી. અને ઘણા મિત્રો એવું કરતા હશે કે દેશી ધવાડો કરતા હશે લીમડાનો નાખે, કેમ કે લીમડો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વૃક્ષ છે કડવું અને નેવરું છે, તો એના માત્ર ઘણા લીમડાનો ધવાડો પછી નાખતો. તો મિત્રો તમે પછી લીમડાનો ધવાડો આપતા હોય તો એના તમારે એ નાખ્યું મચ્છર આવે નહીં, મરી ન જાય પણ આવે નહીં, કેમ કે કડવો હોય. એટલે આપણે તો મિત્રો કાયમ કઈ ધવાડાથી ન પહોંચે, એના માટે મારવા મળે. એટલે મારવા માટે ઉપાય છે. અને મિત્રો તમારે 1 મિનિટની માઇલપા તમારે મળી જશે. અને તમારા પશુને છાંટી બાદ તમારે જ્યાં તમારા પશુને બાંધતા હોય એટલામાં બધે તમારે હેઠે જમીનમાં, કેમ કે આપણે કપાસ હોય તેની માઇલપા કેમ દવા છાંટીએ એવી રીતે તમારે ધરતી ઉપર દવા છાંટી દેવાની છે, આ દેશી પ્રયોગ. તો એ પ્રમાણે તમારે કન્ટિન્યુ રાખશો એટલે તમારા પશુ એકદમ સ્વસ્થ થઈ જશે. અને કોઈ જાતની એને બીમારી હોય તો બીમારીને છે. અને તમારા પશુને લોહી બોય થઈ ગયું હોય તળિયું, તો તમારા પશુને હવે લોહી પણ થતું હશે. તો બસ મિત્રો, પશુપાલન મિત્રો, બસ આજનો વિડીયો અહીંયા સુધી. ઘણી બધી મિત્રો વિડીયો બનાવવા મહેનત તો થઈ ગઈ છે, પણ તમે મારા માટે એટલો સપોર્ટ કરો છો એટલે મને કોઈ આળા ન સડે, કેમ કે તમારો સપોર્ટ મળે તો મિત્રો મને આળા ન સડે. તો બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને આ વિડીયોમાં ઓછામાં ઓછા મિત્રો 5-6 હજાર જેટલા વ્યૂ લાવજો એવી મારી પ્રાર્થના છે. અને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આજના વિડીયો માટે હવે રજા લઉં છું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.